જો દેવાંશી બેન અટાણમાં તુલસી મને પાણી રેડવા માંડ્યા છે. આમળું તો જો દીકા અને જો આ બધા સંસ્કાર બા પાસેથી આવે. આ સવારમાં જેમ કરે એમ પછી આ છોકરી કરે. બે માં દીકરી વર્ગી ગયું છે. બસ બટા વધી જા હાવ પાણી. ફૂમકી છોટલ્યું દો એને છોટલ્યું દો બે છોટલ્યું દો. હાલો બસ હાલો રેડી હો. ચલો બાંધી દો. બસ વધી જાય પાણી એને પછી પીરા પડી જાય. આ બધું તને કોણ શીખવાડે? એવું કેની પાસે શીખ્યા? નામ શું છે? હે શું નામ છે? હાલો તો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. બધાને કેમ છો મિત્રો? મજામાં જ છે. અમે આશા રાખીશું ને એક નવા બ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને જો તમને ખબર જ છે કે આ કઈ માતા ગાડે બેઠી હોય કાં ઈસકે બેઠી હોય ઈસકે બાપા બેઠા હોય ને એટલે અહીંયા ગાડે આવી ગઈ મારી દીકરી. બોલો બીજું હાલો તમારે શું બોલવાનું છે? જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. અમે હું જા છોકરી રમાડું છું તો દીવા હોશે એ તો બધાને ખબર છે. આ તો જિંદગી કઈ છોકરી છે એટલે એને તો રમાડવી પડે. આવડ્યા ધીરી તો ગઈ હતી એની રમાડવી પડે. હું ગઈ હતી શું? હું તો 2 મહિનાની છું. તોરા વાટી ગયા. છોકરી જો પાણીનો ફુગો ભરવા જાય છે. મેં મારો ભરી લીધો છે. જાનવી બેન ધંધા ચડાવવાનું કામ કરે છોકરીને. એ જ કામ એનું. છોકરીને નવરી આમ ભારવી જોઈએ તો ધંધા ચડાવે એટલે ઓલી સીધી જાય. જવા ગઈ જાયલી જાય. ચલો મિત્રો તો હવે મારે પણ હજી ટ્રેક્ટર ની ટોલી અમે તો આ બાજુ લારી ગઈ પછી ઘણી બાજુ ટોલી કે ટોલી લીધી છે. એક તો આવડિયા હતી અને બીજી એક લીધી છે. એક ટ્રેક્ટર ની ઘટતી છે તો હાલ મારી જોડાવા જ આવ્યું છે તો હું પેલા જોડાઈ આવું અને ટ્રેક્ટર રાખવું છે. હા કેમ ગારો છે બીક લાગે? એમાં કઈ ન હોય આખી રાખવાનું હોય. એ ભાઈ એટલે આખું તો ગાયક આકી લે નકર પછી હવે હું જાઉં. હાલ હાય હાલ ચડી જા. તારે આખું તો ધ્યાન રાખજે. હજી વીમો કરાવી ગયેલો હોય તારો પાકો વીમો હોય તો બેસી જાય ભેગી. જો એ હવે ટ્રેક્ટર માં ચડે છે ને આગળ હાકે કેવું કાલે કરદે ચાલુ. ફ્રી હોય તો જ ઉપડે એમણે ન ઉપડે. તમ તારે દે લીવર તમ તારે હવે દે લીવર. લીવર ભૂલે ભૂલાય એને ગાળામાં બીક લાગે છે. આખો હાલો તો અહીંયા ટ્રેક્ટર રાખવાનું કેદું ની કહેતી કે હમણાં કેદું આખું નથી કે મારે આખવું છે. આખી લીધું. અમાર છોકરી રોઈ રોઈ નથી રહી ટ્રેક્ટર. જાનવીન બે આઈડી ને આનો બે આઈડી થી રોવે છે. તાર બેવું નથી કા? હાલ તો હવે એને બે આડી ને ટક્કર મારી આવી જા કા. હે આખી લીધું. આખું તો ખરી પણ બીક બહુ લાગે. કઈ વાંધો નહીં. હાલો તો હું હવે લારી જોડાઈ આવું અને તમે હવે અહીંયા ઘરનું કામ કરો. લારી જોડાઈ આવી ફટાફટ જઈએ. મોડું થઈ ગયું છે. ધીરી ને હજી ધીરી મારી હવે એને રાખવાના
સૈડી બોલ ક્યાં હું છે અટાણમાં ક્યાં ન્યા હું સૈડી સરતા તો સડી ગયા બાપુ જટા કેમ રાખે હવે ઉતારું કે ઉતરી જા ઠેકડો મારી જા તો મારી પાસે સંપલ નથી એટલે પાંકા મારે કેમ ઉતારું દેવલી ઉતારી દીકા નહીં નથી ઉતારવી ને રહેવા દેવી જો અટાણમાં બધાએ જામફળ ખાવા વર્ગી ગયા છે હવારમાં નાસ્તો દેલું ની જામફળ ખાવા માંડ્યું ઓલી તો જામફળ ખાવામાં સડી ગયા કોઈ એને ઉતાર છે નહીં ન્યા રહેવાનું છે અને ઉતારવાનું થાય નહીં હવે ન્યા બેઠી રહે તમ તાર તને કોઈ નહીં ઉઠાડતા બીજું કઈ કામ નથી બે હા બસ જામફળ ખાવા બોલે સમજો મીઠા હો મત ઓલી હું કહેવાય ને વરવાંગડી છે આ મારી વરવાંગડી ન્યા સડી ગઈ છે નામ ના બગાડાય મારું વરવાંગડી ઉતાર બેગ ખાતા વરવાંગડી આ તું વાત કર આ વરવાંગડી સડી ગઈ છે અહીંથી સડી હતી ને હવે ઉતરી હગે એમ છે નહીં ભલે અહીંયા બેઠી કોઈ એને ઉતારે એમ છે નહીં રજા આ બે માં દીકરી જઈ અટાણમાં જમરૂક દાપે તો ફાઇનલી મિત્રો લારી જોડાવી આવ્યા છે ને જોઈ શકો છો કિસાન વાળાની છે થોડીક વાર પહેલા આવ્યો ને હવે હું પાછો ગામમાં અટાણું કરવા આવી ગયો હતો બાજુને થોડીક વસ્તુ બધી લેવાની હતી તો પકાલું ને એવું બધું લઈ આવ્યો વાડીએ પૂકી દીધી એટલે જમવાનું બનાવી નાખે ને પછી આગળ બીજી એક વાત કહેવાની હતી કે આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે મારા બધા આવત જેવા ભાઈબંધોને હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો હંમેશા તમે આગળ પ્રગતિ કરો એવા મહાદેવની પ્રાર્થના કરીએ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે સમજો સાંજનો ટાઈમ થઈ ગયો બા ધૂપ દીવા કરવા માંડ્યા છે અને હવે મેડમ તો શું કરતા હોય હા દોર ભૂલાઈ ગયો ઓલા જા અટાણમાં રોટલી કરવા વળગી ગઈ લ્યો કંઈ ઘટતું હોય તો રોડવી લીજો રેડી હા તો હાલ તું ગાયકા રોટલી બનાવી એટલે ફર્સ્ટ ક્લાસનું ખાવાનું તૈયાર કરી એટલે ખાઈ લઈએ અને ચલો મિત્રો હવે ઘણો વિડીયો મોટો થઈ ગયો તો હવે કાલે એક નવા વ્લોગથી શરૂઆત કરશું અને જો એ કરતી આવી બોલ હાલ હા નહીં હજી નથી આવ્યો ગામમાં છું ના એ વાડીએ ક્યાં છો હજી ગામમાં છું ભાગ લઈ આવ્યો ને એવા ઓલ ખરખડિયામાં પડ્યો ખાઈ જા દહીમાં ભાગ ગયો તો ચલો મિત્ર કાલે એક નવા વ્લોગથી પાછા મળશું અને ચાલે ગણ હવે નવા કોઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બધાને ખૂબ દિલથી આભાર ધન્યવાદ થેન્ક યુ કાલે એક નવા વ્લોગથી પાછા મળશું ધન્યવાદ